હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી. કેમ છો બધાને અમારા બેના જય શ્રી કૃષ્ણ. સવારનું મોર્નિંગ બહુ સરસ થઈ ગયું છે. ઠંડુ ઠંડુ વાતાવરણ છે. કેયુબેન પણ સ્કૂલે જતા રહ્યા છે અને દિયા સ્કૂલ માટે રેડી થઈ ગયો છે. ગુડ મોર્નિંગ બેટુ. ગુડ મોર્નિંગ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને નાશાય ગોવિંદાય નમો નમઃ. ચલો હવે ભાઈને સ્કૂલે મૂકી આવે અને પછી કરીએ ચા નાસ્તાની તૈયારી. ચા નાસ્તામાં હાંડવો થોડોક બનાવ્યો છે અને ભાખરી અને ચા. ઓકે, મારી દીકરાને લંચમાં પણ હાંડવો બનાવી આપ્યો છે. ચલો, ચા ભાખરી બની ગયું છે. જમવા બેસી જઈએ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. આજે કેમ અત્યારમાં દુકાને જવાનું? આજે સાતમ છે, મારવાડી સાતમ. ગરાગી વધારે હોય. એવું એ લોકોનો મોટો તહેવાર કહેવાય. મોટો તહેવાર. બરાબર. આપણે શ્રાવણ મહિનાની હાતમ એને હાતમ આ પાળે. બરાબર. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. તો તમારે તો મંગળવાર છે. બોલો સફરજન. ગુડ આફ્ટરનૂન. સ્કૂલેથી ઘરે આવી ગઈ છું અને મારી મમ્મીની તબિયત સારી નથી એટલે વ્લોગ હું ઉતારીશ. મમ્મી પણ જમવા બેસી ગઈ છે. ચલો, જમવા બેસી ગયા છે. કઈ બહુ જમવાની ઈચ્છા છે ને, દહીં રોટલી વઘારી છે, દહીં રોટલી ખાવાનું મને. મમ્મીને પણ એવું જ છે ને, મમ્મી એકલા એકલા શું ખાવું એવું થાય. તમારે રોટલી ખાવી હતી પછી મટકા વઘારેલા છે. હા, હું બનાવે એ ખાઈ લો. થોડોક ચોખાનો લોટ આવ્યો જ પાછો મમ્મી ત્યાં ગઈ હતી તો એને કીધું પાપડ બનાવી નાખજો. હવે જોઈ પાપડ બનાવી ફરફર બનાવી કરી નાખશું. ઘણો બધો લોટ છે. જો આપણે પાપડની જરૂર હોય પાપડ બનાવજો, નકર પછી ફરફર કેવું થાય. સક્રી નાસ્તામાં બનાવીશું. હા તો ઈ હાલે. પાપડ કે કાંઈ નથી બનાવું, સક્રી નાસ્તામાં હાલે. હા તો એક દિવસ એવું લાગે ને તો ચકરી બનાવી નાખજો. સક્રી બનાવી નાખશું. પાપડ તો ઘણાય થશે. હા, ઘણા થઈ ગયા છે. હા તો એક દિવસ સીવાનું નહીં હોય ને હા, એને કંઈક ચકરી કંઈક બનાવી નાખશું. ફ્રી થઈ ગયા છીએ આપણે. મારા દીકરાએ ખાઈ લીધું. હા, ખાઈ લીધું હાથે. ને કોઈ જાવ લક્ષણ કરો. ઓકે, દીદી હમણાં આજે તને દીદી હોમવર્ક કરાવજો. કેવા દીકરાને? મમ્મી તો આટલું બધું કેમ સીવે છે? બીમાર છે તો પણ. કોકનું કામ લીધું હોય તો બેટા આપવું પડે ને ટાઈમ. એટલે પછી થોડી વાર પછી હું દિયા સુઈ જાશું. ઓકે. હા, દિયા ને ડાયો થઈ ગયો છે કાનો હે ને. આપણે થોડી વાર બાર દીકરા બનીને આપણે હોમવર્ક પૂરું કરી નાખીએ. અને કોની મમ્મી મારી મમ્મી જેટલું કામ કરે છે કોમેન્ટ કરો. ચલો, ટાઈમ થઈ ગયો છે રસોઈનો અને દિયાનભાઈ બેસી ગયા છે. કેવું છે દીકુ? એકદમ લલતા. ઓર બાપા, બધાયમાં લલ્લન ટૂંક મારી દીકરાને. કેવું છે તરબૂચ? મસ્તી નો છે ને? વોટરમેલન હેલ્ધી ફૂડ. અરે બાપા રે, એવું હોય? ટીચરે શીખવાડ્યું મારી દીકરાને? સરસ. ચાલો હવે પૌવા ખાવા છે ને? મમ્મી પૌવા બનાવે છે. ચલો, રસોઈમાં આજે વારો છે પૌવાનો, તો બનાવીએ બટેકા પૌવા. જો કે અમે બટેકાનો યુઝ તો નથી કરતા, ખાલી ટમેટા અને કાંદા જ નાખીને બનાવીએ છીએ. ચલો બનાવી નાખીએ. મસ્ત મજાના પૌવા બનાવ્યા છે. બહુ મસ્ત છે. અરે કેવું મસ્ત છે. હોમવર્ક થઈ ગયું? એક જ છે. એ તો મારું બાય પૂછે છે. હા, બાયનો ખેલ છે. આખો દી નકર રમવામાં જાય છે. રમવામાં હોમવર્ક કરી લેતો તો પેલા 7 વાગ્યા સુધી ઉઠે નહીં અને પછી હોમવર્ક થાય નહીં. કેવી બેન કેમ ને ગયા છે? બેને ઢીલા થઈ ગયા છે. એને બહુ વિડીયોમાં શરમાવાનું આવે ને. જયાબેન ચીકુનું જ્યુસ બનાવે છે. મંગળવાર રહ્યા ને? હા. કેવું પડ્યા હશે ખોટા હારા ને બધા પી જાય. જા કેવું હાટું બનાવજો. બધા હાટું બનાવશે. આ તો બેનપણીઓ હારે નીચે બેસી ગયા હતા. એ સ્વાધ્યાયમાં ગયા હા નાથી પછી આ ઓલા રંજનબેન રહેશે એમાં. હા, એમાં હા, તે દર સ્વાધ્યાયમાં જઈને મંગળવાર દર વખતે એમ કે હાલો કરે. ઓહો. આ વખતે હું અને મંજુબેન
અને ઓલા રાધાબેન તઈ ગયા ઠીક, ઘડીક ત્યાં બેઠા ત્યાં સત્સંગ કર્યો ઘડીક હા પછી પેલે મારે સ્વાધ્યાયમાં આવે છે ઠીક, હા બ્રાહ્મણ બ્રાહ્મણ છે હા. હા. એ કે અમારા ઘરે આવો ને આવો તો ત્યાં તો પછી એમ કઈ સા પાણી ન પીતા ઈ કે ઠંડુ મગાવો તો કે નહીં ઘડીક જ્ઞાન ભગવાનના સ્વામિનારાયણ છે એમ ભગવાનના દર્શન કરાવ્યા ઠીક, હા અને ઘડીક બેઠા સત્સંગ કર્યો ને પછી આ 6 વાગી ગયા કોઈ હા ચાલો. ફેરી આવ્યા હતા હા સમય યાની ને એનું આલે છે હમણાં તો સ્વામિનારાયણ ભગવાનનું હા એ બધું હવે ભાભીની જાય જ છે ને હા. હા હવે લોકો પૂરો થવા એક બે હા એક દિવસ બે દિવસનું જ છે હવે પૂરું થવા જાય છે આજ તો સારો દિવસ ગયો બપોર પછી સત્સંગમાં જ સારું ને એટલેથી ભગવાનનું થોડુંક કાર્ય તો થાય છે થાય. ભગવાનના પિતળા કલાક ચલો જમી લઈએ દિયાનભાઈ ને પણ પછી હોમવર્ક કરવાનું બાકી છે હોમવર્ક કરવાનું હજી બાય હાથનો ખેલ છે લખવા બે પછી ખબર પડે બાય હાથનો છે કે બાય હાથનો ચલો હવે જમીને ફ્રી થઈ ગયા છીએ અને રિયાનભાઈને હોમવર્ક પણ કરાવવાનું છે અને આપણે થોડુંક સિલાઈનું કામ છે એ પૂરું કરી દઈએ કાનુ લખામણમાં દીકો કેટલું બાકી છે અરે વાહ શ્ર છે શ્રમિક અને જ્ઞ છે જ્ઞાની કાલે હોમવર્ક લઈ જવાનું છે ને સ્કૂલે પછી ટીચર શું કે ન કર્યું હોય તો પનિશ રિયાન હોમવર્ક ક્यों નહીં કિયા એવું બોલે ને ચલો મળીએ કાલે નવા વિડીયો સાથે જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ